પ્રભુ સ્તુતિ થાઓ. પ્રભુએ ફરીથી આપણને એકઠા કર્યા છે અને આ કુટુંબમાં સંગત આપી છે. પ્રભુનો આભાર માનવા માટે આપણે આવ્યા છે. પ્રભુના વચનોથી પ્રભુને જાણવા માટે આપણે આવ્યા છે. આમેન. પ્રાર્થના કરીશું. આપણી આંખો બંધ કરીએ, મસ્તક નમાવીએ. પિતા, અમે ખ્રિસ્તમાં તમારી પાસે આવીએ છીએ. આજની રોટલી આજ અમને આપો. અમારી પ્રાર્થના છે તમારા પવિત્ર વચનને આજે વાંચીએ, સાંભળીએ, અમારી સાથે વાત વ્યવહાર કરજો. અને પ્રભુ માગીએ છે તમે આ કુટુંબને જે આસ્વાદ આપ્યા છે વધુ કૃપા આપો, સહાય કરો, વિશ્વાસમાં દ્રઢ કરો. સાંભળતા અમારા ભાઈ બહેનો, જોડેલા દરેક વાલા ભાઈ બહેનો માટે પણ આસ્વાદ માગીએ છીએ. સાંભળતા કાન, સમજૂકમાં દેખતી આંખો આપો અને દરેક સાંભળનારનું કલ્યાણ થાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આપણે નાનપણથી શીખેલા છે, જ્યારે બાળકોને ચોકલેટ આપવામાં આવે છે તો મા બાપ કહેતા હોય છે, બેટા અંકલને થેન્ક યુ કીધું. આભાર માનવો એ નાનપણથી આપણને શીખવવામાં આવે છે. મેનર્સ આપણને શીખવવામાં આવે છે. આપણે કેવી રીતે આભાર માનવો, બાઇબલ શું કહે છે? સંસારમાં આપણે તો ઘણું શીખ્યા છે. થેન્ક યુ જીસસ કીધું એટલે એવું લાગે છે પતી ગયું, પ્રભુ બાય બાય, મેં કહી દીધું તમને થેન્ક યુ, મને આ આપ્યું થેન્ક યુ, મને એ આપ્યું થેન્ક યુ, મને એ મળ્યું થેન્ક યુ, લગ્ન થયા થેન્ક યુ, બાળક આવ્યું થેન્ક યુ, ઘર આપ્યું થેન્ક યુ, ગાડી આપી થેન્ક યુ. આટલી વાર્તા આપણી પૂરી થાય છે ને આપણે એમ સમજીએ છીએ કે આભારી હૃદય ને આભારી મન ને આભારી એ બધા માણે આપણે કરીએ છીએ. થેન્ક યુ બોલવું એટલે વાત પતી ગઈ એવું લાગે છે. 7 વાતો કહીશ બાઇબલમાંથી કે આપણે આભાર, ઈશ્વરના સેવકોએ કેવી રીતે આભાર માન્યો છે. અયુબને આપણે જાણીએ છીએ. અયુબ ને બધું મળ્યું, આભાર માનતો હતો. લૂંટાઈ ગયું ત્યારે બી એને કીધું, અયુબે 21માં, હું નાગો આવ્યો, હાલેલુયા, નાગો જઈશ, હાલેલુયા. અને લખ્યું છે પ્રભુની સ્તુતિ થાઓ. આમેન. યહોવાએ આપ્યું, આભાર. યહોવાએ લઈ લીધું, આભાર. બાળકોને ચોકલેટ આપવામાં આવે છે અને પછી રમાડવામાં આવે છે, ફેંકવામાં આવે છે, લે બેડા લે બેડા લે 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 લે. અને આપણે નિરાશ થઈ જઈએ છીએ, બાળકો નિરાશ થઈ જાય છે કે કશું આપતા નથી. પ્રભુ આપણને આપે છે એ આભાર માનવો સારો છે. પણ બાઇબલના એવા પણ સેવક છે કે જેને આપવામાં આવ્યું, આભાર માન્યો, લઈ લેવામાં આવ્યું તો બી આભાર માન્યો. આમેન. આપણું હૃદય આભારી હૃદય હોય તો આપણે પાણે કરીએ છીએ. ટૂંકમાં પ્રભુના વચનો સાંભળીશું આપણે. પહેલો માણસ હતો કાઈન. એની ખેતરમાં ઘણું મળ્યું અને એને આભાર માનવા માટે યોજના કરી. પ્રભુ આભાર, મારા ખેતરમાં ઘણું મળ્યું છે. ઉત્પત્તિ તેનો 4થો અધ્યાય 3જી કલમમાં. કાઈન પહેલો ખેડૂત હતો અને એને જે બધું મળ્યું એમાંથી એ પ્રભુને માટે અર્પણ લાવે છે. લખેલું છે. અને આગળ જતા એમ થયું કે કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો. કેમ લાવ્યો? કારણ કે બહુ બધું આપણી પાસે જ્યારે ઘણું હોય છે એમાંથી આપણે આપીએ છીએ. જેમ પ્રભુએ કીધું, આ વિધવાએ ઘણું, એની પાસે એટલું હતું એ બધું જ એને આપ્યું. તો જે કાઈન હતું એના પાસે બહુ હતું અને એમાંથી પ્રભુને માટે કંઈક આપે છે. હાબેલ હતો, 4થી કલમમાં છે, એ પણ પોતાના જે એને પાસે ઢોઢાક હતા એ તો એ ઘેટા પાળક હતો. અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાં હાબેલ ઘેટા પાળક હતો, પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો. એ પણ પ્રભુ માટે લાવ્યો. કેમ લાવ્યો? પ્રભુ આપ્યું. તો આ લોકો આભાર શબ્દોથી નહીં પણ કૃત્યમાં કરે છે. જેમ કોઈને લગ્નમાં બોલાવવામાં આવે તો આપણે શું કરીએ? આપણે સામે 250 ડીશ હતી, 100 રૂપિયા આલ્યા. આપણે ચાંદલો કરીએ છીએ, આભાર માનીએ છીએ. કોઈ બર્થડેમાં બોલાવ્યા હોય તો આપણે થેન્ક યુ આપણે ગિફ્ટ આપીએ છીએ. બોલાયા એના બદલામાં આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. કંઈક ટોયઝ આપીને, બાળકોને રમકડા આપીને, કપડાં આપીને આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. આ જે હાબેલ કાઈન છે એ પણ પ્રભુનો આભાર માનવા માટે એમની પાસે જ હતું. પ્રભુ તમે ખેતર આપ્યું, તમે મારા આ બધું ફસલ આપી. કાઈને આભાર માન્યો. હાબેલે કીધું, પ્રભુ બહુ બધા ઢેરડાક થયા, બહુ બધા નાના બચ્ચા થયા છે, મારા ઘેટાના ઘેટી નાના બહુ મસ્ત બચ્ચા, એક આપી દઉં. અહીંયા પુષ્ટ કે છે કે પ્રભુને માટે લાવ્યો. આમેન. તો આભારી જે હૃદય છે આ બાઇબલમાંથી શીખીએ છીએ. સુલેમાન કહે છે
સભાઓ શિક્ષક માફ કરો, નીતિ વચન 3 અધ્યાય 9મી કલમ, તું યહોવાનો આભાર કેવી રીતે માન. તારા લખેલું છે. દ્રવ્યથી હા, તારા દ્રવ્યથી તથા તારી પેદાશ દ્રવ્યથી અથવા તો તારી પ્રથમ પેદાશના ફળથી. પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર. આમેન. આભાર આવી રીતે માનવામાં આવે છે. નાના રાખો, નાના પ્રભુ તમને પહેલું તમને સ્થાન આપીએ છે. આમેન. યહોવા મનુષ્ય નહીં, યહોવા દેવની વાત થઈ રહી છે. તું યહોવા તારા દેવને સ્મરણ રાખ. અહીં લખ્યું છે સન્માન કર. આભાર કેવી રીતે? 9મી કલમમાં લખ્યું છે તારા દ્રવ્યથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી. પ્રથમ ફળથી. જે પ્રભુ આપે છે તો આપણે આભાર એવી રીતે માનીએ છીએ. પ્રથમ ફળથી યહોવાનું સન્માન કરીએ છીએ. આમેન. આભાર એ સન્માન વિધિ છે. આભાર પ્રભુ આપ્યું, થેન્ક યુ. આમેન. આમેન. તો યહોવાનું સન્માન કરવામાં આવે છે જ્યારે આપણે એને સામે ફક્ત બોલતા નથી પણ કશું ભેટ ચડાવીએ છીએ. તો પહેલાના સમયમાં લોકો આભાર આપીને આભાર માનતા હતા. લેવી વ્યવસ્થા, લેવીનું પુસ્તક 22મો અધ્યાય તેની 29મી કલમમાં લખેલું છે. અર્પણ, ધન્યવાદ થી અર્પણ ચડાવતા હતા. અને જ્યારે તમે ઉપકારતાર્પણનો ઉપકાર, પ્રભુએ મારા માટે આ કર્યું, પ્રભુએ મારા માટે આ કર્યું, દુઃખમાં તો મને બહાર કાઢ્યો, મને વાહન આપ્યું, મને ઘર આપ્યું, મને જે કઈ જરૂરિયાત હતી મને આપ્યું. જ્યારે આપણને પ્રભુ નાની મોટી કઈ પણ વાતો આપે છે, લેવી વ્યવસ્થા, લેવીમાં લખેલું છે જ્યારે તમે ઉપકારતાર્પણનો યજ્ઞ ઉપકાર યહોવાને પ્રભુ કરે છે અને તું યજ્ઞ કરે, ત્યારે તે એવી રીતે ચડાવો કેવી રીતે ચડાવો? કે તે માન્ય થાય. આમેન. તો પ્રભુને માન્ય થવું જરૂર છે. ઘણી વાર થેન્ક યુ, થેન્ક યુ, હવે થેન્ક યુ, તમે મેં કરેલું, તમે કર્યું. આપણું આભારી વ્યક્ત જે વર્તન છે એ ઘણી વાર જરા વિચિત્ર હોય છે. પણ અહીંયા લેવી એટલે યાજક લોકો જે યહોવાના મંદિરમાં જતા હતા. આપણે પરમ પવિત્ર સ્થાનમાં જતા જ નથી, હજુ ગયા નથી કદી. આપણે આંગણામાં જ નાચીએ છીએ. આગળ તો ખબર નહીં. એ તો યાજકોનું કામ હતું. એ તો બીતા હતા જે લોકો ઘૂંઘરું લગાવતા હતા, એ લોકોનું કામ હતું. આપણે યહોવાનું સન્માન, યહોવાનો ભય હજુ થોડો બાકી છે. આપણે બીતા નથી, જૂઠું બોલવામાં બીતા નથી, આમ તેમ કરવામાં બીતા નથી, એની તૈની કરવા આપણને છે થોડી બી બીક નથી. કારણ કે આપણી જે લુલી એટલે જંદર છે, જ્યારે દાંત જતા રહે છે પછી એ બહુ સારું દેખાય છે કે આ નીકળી અંદરથી. પ્રભુને લેવી ક્યાં છે? પ્રભુને ભેટ ચડાવ, માન્ય થાય એવું. હવેલ લાયો આભાર. તો પ્રભુને જ્યારે આપીએ છે એ આભાર કહેવાય છે. આમેન. એટલા માટે કદાચ લગ્નમાં તમે જોયું હશે તો એમાં થેન્ક્સ ગિવિંગ નું દાન હોય છે. આ થેન્ક્સ ગિવિંગ વાળું છે એવું. ઓકે, આ મહિલા મંડળ માટે, એમના સેવા માટે છે. આ બાળકોનું સન્ડે સ્કૂલનું છે. આ અહીંનું ને ફલાનું ઢેકણું, એમ જે કાગળિયામાં હોય છે, ફાધર માટે, પાસ્ટર માટે, કેપ્ટન સાહેબ માટે, અલગ અલગ આભારના આ બધું આપણે શીખવવામાં આવેલું છે. તો દાન એક જ વસ્તુ લાગે છે, આભાર. હજુ બાઇબલમાં બીજા રીતો પણ છે આભાર માનવાના. કાળુતાન 7મા અધ્યાયમાં જો જોઈએ તો જ્યારે મંદિર બનાવ્યું સુલેમાન રાજાએ, એને પહેલા કીધું પ્રભુ હાથે બાંધેલા ઘરમાં હતા નથી, પણ ચલો હું અહીંયા વેદી બનાવું છું. પ્રભુને અર્પણ કરે છે. લખેલું છે જ્યારે સુલેમાન પ્રાર્થના કરી રહ્યો, બધા જ બલિદાનો આપી રહ્યો, ત્યારે આકાશથી અગ્નિઓ ઉતરીને દહનાપણ તથા બલિદાન ભસ્મ કર્યા. તો જે બધું યહોવાનો આભાર માનવા માટે એને બધા બલિદાનો કરેલા, મૂકેલા, હજારો ગોધાને બધું મૂકેલું, એમાં યહોવાએ આગ વરસાવી. બાઇબલમાં ઓછા લોકો જાણે છે બાઇબલમાં કે આ કોને પ્રાર્થના કરી આકાશમાંથી આગ આવી. 5 લોકોએ વરસાદ વરસાવ્યો છે, આગની વરસાદ બાઇબલમાં છે. 5 લોકોએ પ્રાર્થના કરી, આકાશમાંથી આગ આવી. સુલેમાન હતો, એનો બાપો દાઉદ પણ હતો. આમેન. અહીં લખ્યું છે અર્પણો ભેટ ચડાવી. આમેન. અને આગળ લખેલું છે બીજી કલમમાં, યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું ભરાઈ હતું, ગયું. તેથી યાજકો યહોવાના મંદિરમાં પ્રવેશ કરી ન શક્યા. જ્યારે અગ્નિ ઉતર્યો અને મંદિર ઉપર યહોવાનું ગૌરવ દેખાયું, ત્યારે સર્વ ઇઝરાયલ પુત્રો તે જોઈ રહ્યા હતા. જોઈ રહ્યા હતા.
તેઓએ ફરસબંધી પર પોતાના મુખ ભૂમિ સુધી નમાવીને ભજન કર્યું ભજન કર્યું. ને યહોવાની આભાર સ્તુતિ કરીને કહ્યું કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. આમેન, આમેન, આમેન. તો આભાર બાઇબલના લોકો આરાધના કરીને, ઘૂંટણે પડીને અથવા તો શાસ્ત્રદંડ પ્રણામ કરીને આભાર કરતા હતા, આભાર માનતા હતા. આપણે તો જીભથી થેન્ક યુ, વાત પતી ગઈ, દાન પતી ગયું. અહીંયા જોઈએ છે કે આ લોકો આભાર ભજન કરતા હતા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ જીસસ. આભાર, આભાર. નેહેમિયા 12મો અધ્યાય તેની 46 વચન. કેમ કે પુરાતન કાળમાં દાઉદના સમયમાં આસાફ મુખ્ય ગવયો હતો. ગવૈયાઓ હતા. વળી દેવના સ્તવનના તથા આભાર સ્તુતિ દેવનું ગીતો ગાવા, સ્તવન કરવા, આભાર સ્તુતિ કરવા. ના ગીતો પણ ગાતા હતા. આમેન. તો આ લોકો આભાર દાનથી જ નહીં, અર્પણથી જ નહીં, પણ ગીતો ગાઈને આભાર માનતા હતા. આમેન. જ્યારે કોઈના જીવનમાં બહુ આસ્વાદ મળે છે ત્યારે દિલ ગાય છે, મન ગાવા લાગે છે. આમેન, આમેન. ગીત ગઈએ છે, મગ્ન હોઈએ, ખુશ હોઈએ છે, ગીતો નીકળે છે. ગીત શાસ્ત્ર 55 અધ્યાય 2 કલમ. આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ. આભાર સ્તુતિ એટલે સ્તુતિ ગાવું. આમેન. આમેન. ગાતા ગાતા આગળ લખેલું છે અને ગીતોથી તેની આગળ ગીતોથી. તો પ્રભુનો આભાર ગીતોથી ગવાય, મનાય. આમેન. તમે જયારે ગીતો ગાઓ છો, તમે આભાર બતાવો છો. પ્રભુ આગળ ગીત ગાઈ નાખો, પ્રભુને બહુ આનંદ થશે. આપણે ઘણી વાર એમ થાય છે હું તો ગવાયો નથી, ગવાઈ નથી. બોલાય લો ગવૈયાઓને, આખી રાત ગાયન ટોળી આવશે, એ લોકો મંજીરા ઢોલ વગાડશે, નાચીશું. આપણે, એ લોકો આભાર માને છે, આપણે માનતા નથી. આપણે ગીતો ગાવા જોઈએ. આમેન. જ્યારે પ્રભુ આપણને કશું આપે છે તો માણસના મુખમાંથી ગીત નીકળે છે. પહેલો માણસ હતો ગીત ગાનારો, એ હતો, કોઈને કદાચ ખબર નહીં હોય, પહેલો માણસે ગીત ગાયેલું કોણ હતો? કોણે સૌથી પહેલું ગીત ગાયેલું? લખેલું છે નહીં? કોણ હતું? સૌથી પહેલો ગાયક હતો, એનું નામ હતું આદમ આલે સલામ. આદમે ગીત ગાયું, હડકાનું હડકું માંસ માનું માંસ, હડકાનું હડકું માંસ માનું માંસ. પહેલું શાયર કો ગીતોથી આભાર. એક શું કરે? એને ગીત ગાયું, મારો હડકામાં હડકું માંસ માનું માંસ. આમેન. આભાર, આભાર ગીતોથી આવે છે. આમેન. ગીત શાસ્ત્ર તેનો 147 અધ્યાય 7મી કલમ. યહોવાનો આભાર માનતા માનતા ગાઓ. ગાઓ. આમેન. તો પહેલાના સમયમાં લોકો આભાર ગીતો ગાઈને માનતા હતા, અર્પણ ચઢાવીને. ના પ્રભુ તમે આપ્યું, તમારા માટે થોડું, આ મારી ઈચ્છા છે. આમેન. તો આવી રીતે આભાર વ્યક્ત કરતા હતા. ત્રીજી વાત કહીશ, કેવી રીતે આ લોકો આભાર માનતા હતા. આ લોકો સભા ભેગા કરતા હતા, બધાને બોલાવતા હતા, આવો મારો દીકરો મરી ગયેલો જીવતો હતો, ખોવાઈ ગયેલો મળ્યો, આવો આભાર માનવો, આનંદ કરવો. આમેન. જ્યારે આભાર માનવો હોય તો એક બે નહીં, બહુ બધાને બોલાય છે, આવો મને આભાર માનવો છે. આમેન. આપણને ખબર છે જ્યારે પ્રભુએ વાત કરી કે ઘેટું ખોઈ ગયું તો કીધું આવો મારું ઘેટું મળી ગયું. સિક્કો ખોઈ ગયેલો, આવો પડોશીને કીધું આનંદ કરીએ. આમેન. તો બધાને બોલાવવું, કેવું સાક્ષી આપવી, મારે ભાઈ ગાડી પાડી, આપણે આનંદ કરીએ છીએ બીજાની સાથે. તો પહેલાના સમયમાં લોકો આવી રીતે આભાર માનતા હતા. ગીત શાસ્ત્ર 26મો અધ્યાય 7મી કલમ. જેથી હું આભાર સ્તુતિ કરીને તારા સર્વ ચમત્કારી કામ પ્રગટ કરું. કોની આગળ? તો લખેલું છે સભાની આગળ. હિબ્રુની પત્ર 2 અધ્યાય 9મી કલમ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના માથા પર જ્યારે મુગટ મૂકવામાં આવશે ત્યારે બધા ભાઈઓને વચ્ચે, દૂતોની વચ્ચે તેવું કહેશે. પણ પ્રભુ ઈસુ જેને દેવની કૃપાથી સર્વ માણસોને સારું મરણ પામવાને અર્થે દૂતો કરતા થોડી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉતરતા થયા પછી તો એના ઉપર માનનો મુગટ આપણે જોઈએ છે. અને આગળ 12મી કલમ આવ્યું છે, અને હું હવે મારા ભાઈઓના વચ્ચે અને સભામાં હું તને પિતા મોટો માનીશ. તે કહે છે કે હું તારું નામ મારા ભાઈઓને પ્રગટ કરીશ,
મંડળીમાં સ્ત્રોતો ગાઈને હું તારી સ્તુતિ કરીશ. આમેન. તો આ ઈસુ ખ્રિસ્ત માટે ભવિષ્યવાણી દાઉદ લખે છે, હું બધાના વચ્ચે આભાર માનીશ. આમેન. તો ગીતો ગાઈને આભાર મનાય છે, સભામાં મહાન કામો કર્યા એ લઈને આભાર મનાય છે. સાના પેડા? આ સાના હું સાના પેડા છે? પાસ તો પપ્પુ, હા પાસ તો વેચવામાં આવે છે, આપણે કહીએ છીએ, સાક્ષી આપીએ છે, મારો લાલો પાસ થઈ ગયો. આમેન. ગીત શાસ્ત્ર 22 કલમ. પણ હે યહોવા તું દૂર ન થા, હે મારા આશ્રય મારી મદદે થા. મારી મદદ દોડ. મારા આત્માને તલવારથી આ તલવાર મારી પાછળ આવી છે, મારા આત્માને તલવારથી બચાવ, અને મારા જીવને કૂતરાના આ કબજામાંથી કૂતરાઓથી મને બચાવ. સિંહના મોંમાંથી મને બચાવ. પછી શું થશે? તે જંગલી ગોધાના સિંહથી મને બચાવીને ઉત્તર આપ્યો છે. આમેન. અને માટે હું આભાર માનીશ. ગીત શાસ્ત્ર 107 ને 22 પણ લખેલું છે, હું બધાને ભેગા કરીને હું આભાર માનીશ. વળી તેઓ સ્તુત્ય પણ ચડાવે અને તેના કામ ગાયનથી વર્ણવે. ગીતો ગાઈને જણાવવા કે પ્રભુએ મારા માટે આમ કર્યું, આમ કર્યું. જ્યારે પ્રભુએ લોકોને સહાય પણ કર્યા તો એક હતો 10 નગરમાં જઈને પ્રભુના ચર્ચા કરવા લાગી ગયો. આમેન. તો પ્રભુ જ્યારે આપણા જીવનમાં આશીર્વાદો આપે છે, આપણા મોંમાંથી પ્રભુનો આભાર નીકળવો જરૂરનો છે. આજુબાજુ કહેવું જરૂર છે, મારા પ્રભુએ મારા માટે કામ કર્યું, મારા પ્રભુએ મને આશીર્વાદ આપ્યા, આ કહેવા જરૂરના છે. તો પહેલા સમયમાં આ લોકો આભાર આવી રીતે વ્યક્ત કરતા હતા, આસપાસમાં લોકોને પ્રભુની વાત કહેતા હતા. જો આપણે ચૂપ રહીએ છીએ તો આપણે ખોટું કરીએ છીએ. આભાર માનવો જરૂરનો છે, આપણા પ્રભુને પહેલું સ્થાન આપવું જરૂરનું છે, દરેક વાતમાં પ્રભુનો આભાર માનવો જરૂરનો છે. ચોથી વાત કહીશ, જ્યારે પ્રભુ આપણને આશીર્વાદ આપે છે, બચાવે છે. યુનાને માટલા પેટમાંથી જ્યારે બચાવવામાં આવ્યો, યુના 2 અધ્યાય 5મી કલમ લખેલું છે, પાણી આસપાસ મારી આસપાસ ફરી વળેલું. પાણી મારી આસપાસ ફરી વળ્યા, હા મારો જીવ જતા સુધી અરે મારો જીવ જતા સુધી ફરી વળ્યા. હા, મારી આસપાસ ઊંડાણ હતું, મારા માથાની આસપાસ દરિયાઈ છોડ વીંટાઈ ગયા હતા. હું પર્વતોના તળિયા સુધી ઉતરી ગયો, પૃથ્વીએ પોતાની ભૂંગળો મારા પર સદાને માટે વાસી હું દીધી. તો મરવાનો જ હતો, તો પણ હે મારા દેવ યહોવા, તે મારા જીવને ખાડામાંથી બહાર તે કાઢ્યો મને છે. બચાવ્યો. હવે હું શું કરીશ? મારો જીવ મારામાં નિર્ગત થયો હા. ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું. મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારી હજુરમાં પહોંચી. જેઓ ખોટીને વ્યર્થ બાબતો પર લક્ષ્ય રાખે છે, તેઓ પોતા પર કૃપા રાખનારને તજી દે છે, પણ હું આભાર સ્તુતિ કરીને પણ હું બચાવશો તો આભાર માનીશ, બાઈક આપશો તો ભણીશ. આવા વચનો આપણે સાંભળ્યા છે. હવે તો હું સુધરી જઈશ. જો એકવાર મને આ એક્ટિવા લઈ આપો, ફુગ્ગો લઈ આપો, બાળકોને કહેવામાં ફુગ્ગો, ખાવાનું ખાઈશ. પ્રભુને યુના કે છે, બહાર નીકાળજો હેમ કે હેમ આભાર સ્તુતિ. આપણે આભાર માનવો હોય તો જે વચન આપેલા છે એ પૂરા કરવા જરૂરના છે. આમેન. આમેન. આભાર. પ્રભુ મને જો બચાવી લે. સોમાં એક દાદા હતા, એમને હાર્ટ એટેક આવેલો, એમને મરણ પથારીમાં હતા, એમને વાલ મૂકવામાં આવેલો. ડોક્ટરે કીધું કે નહીં બચે. એમને કીધું જો પ્રભુ બચી જઈશ તો હું તમારી સેવા કરીશ. અરે ભાઈ, સાયકલ પર ફરતા હતા, ડોક્ટરે ના પાડેલી, દાદરા નહીં ચડાવતો, દાદરા ચડીને સુવાડતા આપવા જતા હતા, સાયકલ પર ફરતા હતા, ગાડી હોવા છતાં સ્કૂટર ફરાવતા હતા, પણ તો પણ પ્રભુ તમારી સેવા કરતો રહીશ. અને બહુ બાઇબલ એમને બી વાંચેલું એ ભાઈએ, અને એમને કીધેલું હું જો બચી જઈશ તો આમ ને તેમ કરીશ. યુના કીધું બચી જઈશ તો હું આભાર સ્તુત્યના અર્પણ ચડાવીશ. તો જે આપણે બોલીએ છીએ આભારમાં, એ પહેલું કરવું જરૂર. જો મને આ મળશે તું આમ કરીશ. આપણે જે બોલીએ છીએ, મેં બી કીધેલું જો હું પાસ થઈ જઈશ તો હું કોલેજ નહીં કરું, નહીં ભણું, આગળ નહીં ભણું. સાચું કહું છું, નહીં ભણું. પ્રભુ સાચું પાસ થશે પછી જશે નહીં કોલેજમાં, નહીં જવું. વચન નહીં ભણું આગળ. આપણને પ્રભુ જે આશીર્વાદ આપે છે, પછી આપણે જે બોલ્યા છે એ આભાર વસ્તુ છે. આમેન. બીજું બધું આપવા કરતા જે આપણે મનમાં ઠાન્યું છે, ઠરાવેલું છે, મનમાં જે વિચાર્યું છે એ આપવું જરૂરનું છે. આમેન. પાંચમી વાત કહીશ, પહેલાના સમયમાં આભાર કેવી રીતે માનતા હતા. આપણને ખબર છે ઈસુ ખ્રિસ્તે 10 કોળીને સાયા કર્યા. રસ્તામાં તેઓ ચાલતા ચાલતા સાયા થયા. લુકની સુવાર્તા 17 અધ્યાય 16મી કલમમાં લખ્યું છે, અને એક પરદેશી
એટલે જેને કઈ ખબર નથી કે યહૂદીઓ કેવી રીતે આભાર માને છે, સમરૂની માણસ એ જ્યારે કોઢી સાજો થયો એને શાસ્ત્રને પ્રણામ કર્યું, આભાર માનવા માટે પાછો આવ્યો. તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેનો આભાર માન્યો. તે સમરૂની હતો. કેવી રીતે આભાર માન્યો? શાસ્ત્રને પ્રણામ કરીને આભાર માન્યો. પ્રભુએ કીધું પેલા બીજા આભાર માનવા આયા નહીં, થેન્ક યુ કહેવા નહીં આયા. ઘણી વાર લોકો સાથ થયા પછી ડોક્ટરને બી આભાર નથી માનતા. ના માનવો જોઈએ, કેમ કે લૂંટી લીધા, આખા લૂંટી લીધા, બરબાદ કરી નાખ્યા. પણ માં હોય છે એટલે માં કાળ આવે છે એ બચાવી લે છે. એવા ઘણા કાળ નીકળ્યા છે, સારું છે આપણને. પણ આભાર પ્રભુનો માનવો, આમેન, કે એને લૂંટ્યા નહીં, એને બચાવ્યા, આમેન. પૈસા બચાવે છે, તમે એક વર્ષ માદા ના પડ્યા તો શું કરવાનું? થેન્ક યુ, આભાર, આભાર. ઘણી વાર ઘણાને એવી ટેવ હોય છે ડોક્ટરના પાસે જવાથી સાવ લાગે છે. કેવું લાગે છે? સાવ લાગે છે. ફીસ બતાવ ના, સાવ લાગે છે. હવે આ માણસ આભાર માનવા આવ્યો, દંડવત પ્રણામ કર્યું. આપણે પ્રભુનો કેટલો આભાર માનીએ છીએ. એને આગળ ઘૂંટણે પડવું બહુ જરૂરી છે. બીજા બધા લોકો, અન્ય જાતના લોકો એ સાધન પ્રણામ કરે છે, ગુલાટી મારતા મારતા જાય છે, ચાલતા ચાલતા ઉભા ઉભા જાય છે, બસમાં બી બેસતા નથી કે અમારો ઉભો વ્રત છે, પાછો મંદિરે જઉં છું આભાર માનવા માટે. આપણે પ્રભુ આપણો જે મહાન છે એને પુષ્કળ માન આપતા શીખીએ, આમેન. ઘૂંટણે પડતા શીખીએ, શાસ્ત્રને પ્રણામ કરતા શીખીએ, એને બહુ સન્માન આપતા શીખીએ. બીજા બધા કરતા આપણા દેવને આપણે મોટું માન આપીએ, આમેન. લખેલું છે, જો હું માલિક છું, મારું માન કાં છે? હું બાપ છું તો મારું આદર કાં છે? આપણે પ્રભુને માન આપતા શીખીએ, આમેન. આભાર એ આવી રીતે મનાય છે, એની આગળ નમી જવાથી. છઠ્ઠી વાત કહીશ, બાઇબલમાં આભાર એવા લોકોએ માન્યો છે, માફી મળી. એ સ્ત્રી આવે છે, એ પાપી હતી. લુકની સુવાર્તા 7મો અધ્યાય તેની 47મી કલમમાં પ્રભુએ કીધું, દીકરી તારા પાપ માફ થયા છે. એના ઘણા પાપ હતા જે માફ થયા છે, એ આ માફી મળી. આપણે એમાં આભાર નથી માનતા. ઘણી વાર કંઈક આપણને આશીર્વાદ મળે છે એમાં આભાર માને છે, ભૌતિક વાના માટે આભાર માને છે, આત્મિક વાના માટે પ્રભુએ દાન આપ્યું, અન્ય ભાષામાં દાન આપ્યું, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ આ દાન આપ્યું, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ મારામાં કૃપા કરી, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ મને યાદદાસ્ત આપી, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ મને સેવામાં વાપર્યો, આભાર. પ્રભુએ મારા જીવનમાં કામ કર્યું, હું ગીત ગાઈ શક્યો, આભાર. આ બધું બહુ અગત્યનું છે. અહીંયા લખ્યું છે, આ સ્ત્રી જે પાપી હતી, પ્રભુએ કીધું, માટે હું તને કહું છું કે હે સિમોન, હું તને કહું છું, એના પાપ ઘણા છે, આ સ્ત્રીના પાપ ઘણા છે, તે તેને માફ થયા છે, માફ થયા. કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો. તો પ્રેમ એ આભાર વ્યક્ત છે. તમે પ્રભુને પ્રેમ કરો છો. અરે પ્રભુના દાસ માટે હંમેશા દરવાજા ખુલ્લા છે. ઊંઘતા કઈ આવી ગયા એવું નહીં કરતા, આભાર માનીએ. અરે ના ના કઈ નહીં, એ તો ઊંઘ્યા પછી ઊંઘીશું, કઈ નહીં, અભ્યાસ બેસો. તો આ પ્રેમ છે, આમેન. 40મું વચન, પ્રભુ સિમોનને કીધું, પ્રભુ ઈસે તેને કહ્યું કે સિમોન, મારે તને કંઈક કહેવું છે. એક વાત કહું તને. તેણે તેને કહ્યું કે ઉપદેશક કહે. ગુરુ, ભાષણ આપો, ટીચર, ટીચર્સ, શીખો. અને કીધું એક વાત શીખવું તને. એક જણને 2 દેવાદાર હતા, એકને 50નું દેવું હતું, બીજાને 500નું દેવું હતું. આ સ્ત્રીને 500નું જ. બોલ, તને 50નું છે, આભાર તું નહીં માને. પેલીને વધારે મળ્યું, વધારે માફ થયું, વધારે પ્રેમ કર્યો, આમેન. તો તમે જ્યારે પ્રેમ કરો છો એ આભારી વ્યક્ત છે, આમેન. તમે પ્રેમ કરો છો, સેવકોને, બાઇબલને, પ્રભુના વચનને, ગીતો, બધી વસ્તુને પ્રેમ કરો છો, પ્રભુના દરેક વાતને પ્રેમ કરો છો, તો તમે ખરેખર આભારી વ્યક્ત છો. તમે આભાર ખરેખર તમારા હૃદયમાં આભાર છે. પૈસા ના હોય કઈ વાંધો નહીં, પ્રેમ છે, પ્રભુ માટે પ્રેમ છે, આભાર. એ બહુ સારું વર્તન છે, આમેન. આ સ્ત્રી બિચારી કશું નતું, પ્રેમ હતો, પ્રેમ આપ્યો, આમેન. તો આપણે પ્રભુને પ્રેમ કરનાર થઈએ, આમેન. આપણું પ્રેમનું જે કૃત્ય છે, સેવા છે, એ દેખાડે છે હું આભારી છું, મારા પાપ પ્રભુ તમે માફ કર્યા. અને અંતિમ વાત કહીશ, આપણે આભાર એવી રીતે માનવો જોઈએ. એક માણસ હતો જે આખા જગતમાં સૌથી મોટો પાપી હતો, અને પાઉલ કહે છે હું પાપીમાં મુખ્ય પાપી. એ એવું કહે છે,
મેં મારું જીવન પ્રભુના નામે કરી દીધું, તેરે નામ લીખ દિયા. ઘણા લોકો અહીંયા લખાવે છે, નહીં લખવાનું, એ જીસસ લખો. એ છોડીને નહીં જાય. એને કીધું હું મૂકી દઈશ ને તજીશ નહીં, એવું એ કહી ગયા. આ બીજા બધા તો ગાયબ થઈ જાય છે. નામ ના લખાવો. ગાંડા લોકો છે અમારે ત્યાં, ઘણા હોય છે ગાંડા લોકો, બેવકૂફ લોકો. ગાડી પર બી નામ નહીં લખાવાનું. ના, કેમ? તૂટી જાય તો, કૂતરો પિચકારી મારે તો, કઈ બી નહીં. જીસસ નું નામ અહીંયા દિલમાં, પ્રભુનું મન હૃદયમાં, આપણા મનમાં હોવું જોઈએ. આમેન. બહાર નહીં કરવું. આમેન. આપણે પ્રભુને જીવન સોંપવું એ છે આભાર. એના ગુલામ થઈ જઈએ છે. બોલો તમારે શું કરવું? હું પોતે જ તમને અર્પણ કરું છું મારું જીવન. આમેન. તો જે આભારી હૃદય છે, સાચું બહુ મોટું અર્પણ છે, બહુ મોટું અર્પણ પોતાના જીવનનું છે. પ્રભુ કંઈ આપ્યું એમાંથી કંઈ આપણે આપ્યું, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપ્યું એમાંથી આપણે 90% આપ્યું, પ્રેઝ ધ લોર્ડ. બહુ સારું. પ્રભુ આપ્યું, ગીતો ગઈ નાખ્યા, ખવડાવી નાખ્યું, લેડા હાલ દીધા, વાર્તા પતી ગઈ, બહુ સરસ. હજુ અરે બધાને કહી દીધું મેં, પ્રભુએ આપ્યું, પ્રભુએ આપ્યું, પ્રભુએ આપ્યું, બહુ સરસ, સરસ સરસ, આભાર. તમારા મનમાં હતું પ્રભુ મને આવું આપશે, મને એવું કરશે, મને સાયાપણું આપશે, મને છુટકારો આપશે, મને દવાખાનામાંથી બહાર નીકાળશે, મને ફલાણા આશીર્વાદ આપશે, હું આમ કરીશ. સારું વર્તન જે મનમાં હતું, જે મનમાં પહેલા વિચારેલું એ કરીએ છીએ, બહુ સારું છે. અને એ આપણે કર્યું અને આપણે વાર્તા પૂરી થઈ ગઈ. હવે શું? પાઉલ કહે છે, 1 તિમોથી 6:17 કલમ, આ સમયના ધનવાનોને તો આગ્રહપૂર્વક કહે કે તેઓ અહંકાર ન કરે, તો શું કરે? અને દ્રવ્યની અસ્થિરતા પણ નહીં. બોલો, દ્રવ્ય અસ્થિર છે. કોઈ આ પ્રભુ પાસે જતું રહે? કોઈ યાર પ્રભુ પાસે જતું રહે? પ્રભુ પાસે જાય કે નહીં જતું? એક જણ તો દૂત આવીને કહે છે બસ કર, પહોંચી ગયું. આપણે ઘણી વાર ચિઠ્ઠીઓ મોકલ કરી, એક ચિઠ્ઠીનો જવાબ ના આવે. દ્રવ્ય અસ્થિર છે, એના પર ભરોસો નહીં કરવો. પણ જે દેવ આપણા ઉપભોગ માટે ઉદારતાથી પૈસા આપે છે, ખાવાનું આપે છે, બધું જ આપે છે, તેના પર આશા રાખીએ. આમેન. જે પ્રભુ આપણને બધું આપે છે. આમેન. પાઉલ કહે છે, ગલાતી 2:20 કલમ, હવે હું નહીં, મારામાં ખ્રિસ્ત જીવે છે. આમેન. હું નહીં, હવે હું મારો રહ્યો નથી. એને એવો આશીર્વાદ આપ્યો, એને એવી મારામાં ભલાઈ કરી, એવા માફ કર્યા કે હું તો એના સામે કશું આપી નહીં શકું. એના બદલામાં 250 ડીશ નું ખાવાનું ખાધું, 500 દાન આલ્યું. ઘણા લોકો 1000 બી 2000 બી ચાંદલા કરતા હોય છે. આખું કુટુંબ જમ્યા, મામા કાકા બધાને જમાડ્યા. 1000 આપણા લખો તો કે બધા બાજુ બધી બધા. પ્રભુએ જે ઉપકાર કર્યા, બધા કૃપાદાન આપ્યા પાઉલને, પ્રેરિતનું પદ આપ્યું પાઉલને, માફ કર્યો પાઉલને, પત્ર લખાયા પાઉલ પાસે, પુષ્કળ જ્ઞાન આપ્યું, જીવન આપ્યું, બધું જ સારું, બધું જ ઉત્તમ પ્રભુ એના જન્મમાં કરેલું. જે મંડળીને સતાવતો હતો, પ્રભુ એના પાપને બી માફ કરી દીધા. એ માણસ કે છે, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં મારું જે બાકીનું જીવન છે તે દેવના દીકરા પરના વિશ્વાસથી છે. આમેન. હવે હું એવી રીતના જીવીશ, એ કહેશે એવું કરીશ, એ જેવું કહેશે એવું ચાલીશ. આમેન. પાઉલ કહે છે આપણે હવે ખ્રિસ્તના છે. રોમન પત્ર 14:8 કલમમાં કહે છે, જીવીએ કે મરીએ આપણે એના છે, કારણ કે એને આપણે ખરીદ્યા, એને એવો ઉપકાર કર્યો, આપણા પાપ માફ કર્યા, અને એ પણ સનાતન માફ કરી દીધા. એવા માફ કર્યા, પોતાના પીઠ પાસે ફેંકી દીધા. એવા માફ કર્યા કે પોતે ભૂલી ગયો, અને આપણે બી ભૂલી ગયા કે હું પાપી હતો. એવા આપણે જીવન જીવીએ છીએ. ભૂલી જ ગયા આપણે કેવા હતા, કઈથી આવેલા, કઈ કચરામાં હતા, કઈ કિચડમાં હતા, કઈ ગટરમાં હતા, કઈ જગ્યાએ પડ્યા હતા, એ ભૂલી ગયા. એટલા હદનું પ્રભુએ રિપેરિંગ કરી નાખ્યું આપણામાં. એટલા બધા માફ કરી દીધા કે આપણે આપણી જાતને ભૂલી ગયા. આપણી જાત સ્વથી કૂતરા હતી, ત્યાંથી આપણે ઘેટા બનાવવામાં આવ્યા, બદલી નાખવામાં આવ્યા. આમેન. પાઉલ કે છે, કારણ કે જો જીવીએ છે તો પ્રભુની ખાતર જીવીએ છે, અથવા જો મરીએ છે તો પ્રભુની ખાતર મરીએ છે. તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ
તો પણ આપણે પ્રભુના જ છીએ. આપણે પ્રભુના છે. આમેન. પ્રભુએ આપણા જીવનમાં જે ઉપકારો કરે છે, આશીર્વાદો જે કંઈ આપે છે, હવે વલણ આપણું જે છે ફક્ત થેન્ક્સ ગિવિંગ, આભાર માનો એટલું નહીં, જીવન જ આપી દે. એટલા બધા આશીર્વાદ, બાઇક માટે તો જીવન ના આપીએ, પ્રાથમિક આશીર્વાદો મળ્યા, માફી મળી હોય, શાંતિ મળી હોય, બરકત મળી હોય, અને આપણા બધું ખવાઈ ના જતું હોય, રક્ષણ કરતો હોય આપણું ચોગરદમ, તો જીવન આપવું બહુ મોટી વાત છે, આપી દેવું જરૂરનું છે. આમેન. પ્રયત્ન કરતી છેલ્લી કલમ વાંચવા માંગુ છું, 21મો અધ્યાય તેની 13મી કલમ. અહીંયા પાઉલ કહે છે કે જો હું યરુશલેમ જઉં છું, કદાચ મરી પણ જવું, રડો નહીં લા. બીજો પાઉલ ઉભો થશે, ચિંતા ના કરો, ઉભો થઈ જશે, બીજા ત્રીજા પ્રભુ ઉભા કરશે. શું કહે છે? ત્યારે પાઉલે તેમને ઉત્તર આપ્યો કે તમે શું કરવા રડો છો અને મારું દિલ દુખાવો છો? હું તો એકલો બંધાવાને નહીં, બંધાવા જેલમાં જવા નહીં, પણ પ્રભુ ઈસુના નામની પણ ખાતર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે યરુશલેમમાં મરવાને પણ તૈયાર મરવા છું. પણ તૈયાર છું. એટલો બધો આભાર, એનો આભાર કેટલો માનું, મરવાય તૈયાર છું. આમેન. આમેન. તો પ્રભુની જે કૃપામાં આપણને આશીર્વાદો મળે છે, જે કંઈ આપણને બધું મળે છે, જે કંઈ મળે છે, એમાં આપણે આભારી વ્યક્ત શું કરી શકીએ? આપણે એના માટે આપણું જીવન જ આપી દઈએ. આમેન. પ્રેઝ લોર્ડ. જ્યારે આપણે આવું હૃદય બતાવીએ છીએ પ્રભુની આગળ, તો એ આપણને અનહદ પ્રેમ કરે છે. આપણે એને પ્રેમ કરીએ છીએ, એ આપણને એના કરતા ડબલ પ્રેમ કરે છે. આપણે એના માટે જેટલું કરીએ છીએ એના કરતા ડબલ આપણા માટે કરે છે. કેમ કે કોઈનો એ ઉપકાર એને એમને જવા નથી દેતો. પ્રભુ આપણા ઉપર ઉપકાર કરે છે. આપણે એક વાર આપે તો એ 10 વાર આપશે, આપણે 10 વાર આપીશું તો 1000 વાર આપશે. કારણ કે એ કોઈનું પણ રાખતો નથી. એટલા માટે છે પ્રભુમાં કામમાં મચ્યારો, તમારું કામ નિરર્થક નથી. તમે જે કર્યું એનું એ ડબલ આપશે. આમેન. બમણું આપશે, 7 ગણું આપશે. એવો પ્રભુ છે. તો આપણે એને ડબલ વધારે પ્રેમ કરીએ, વધારે આપણને આશીર્વાદ આપે, આપણે એના પર વધારે કુરબાન કરી દઈએ. આમેન. પ્રભુ પર પ્રેમ કરતા રહીએ, પ્રભુની સેવા કરતા રહીએ, પ્રભુનો આભાર માનતા રહીએ. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. વિશ્વાસુ પ્રભુ આભાર આ વચનો માટે. અમે તમારો આભાર માનીએ એ ઓછો છે, કારણ કે તમે અમને આશીર્વાદો પર આશીર્વાદ આપો છો, તમે અમારી ભલાઈ ઉપર ભલું કરો છો, અમારા દરેક કામોમાં સહાય કરો છો. અને તમારો મહાન સેવક કે છે યહોવાએ આપ્યું, યહોવા લઈ લીધું, એ પાછું આપ્યું, બમણું આપ્યું. આભાર અમે પણ માનનાર થઈએ. હંમેશા નાની મોટી દરેક વાતોને લઈને આભાર માનતા શીખીએ. પ્રભુ આ વચનો માટે આભાર માન. તમારા સેવકો આભાર માનવાનું ચૂક્યા નથી. જે વાનાઓ એમને મળ્યા એમને તમને આપ્યા, જે વાનાઓ મળ્યા તેઓ ગીતો ગયા, આભાર માનતા રહ્યા. અમે પણ પ્રભુ કોઈ પણ વાતમાં ભૂલી ન જઈએ, પણ દરેક વાતમાં આભાર સ્તુતિ કરતા રહીએ, દરેક વાતમાં યાદ રાખતા રહીએ. જે પણ વાનાઓ તમે આપો છો, અમે તમારા વચન વાંચી સાંભળી શક્યા, આભાર પ્રભુ. તમે સંભળાવ્યા, આભાર. સમજી શક્યા, આભાર. દરેક વાત માટે પ્રભુ અમારું હૃદય એ પ્રમાણે થઈ જાય. આભાર આ ઘર માટે પ્રભુ અહીં લાવ્યા, આભાર. એમના જે આશીર્વાદ આપ્યા છે એ વાતોને લઈને પણ આભાર માનીએ છીએ. તમારા સંગતમાં બનાવી રાખો, તમારી કૃપામાં બનાવી રાખો. પવિત્ર આત્મા નિત્ય વાલાઓ સાથે અહીંયા રહેતા દરેક ભાઈ બહેનો સાથે વાત વ્યવહાર કરતા રહો. દરેકને આશીર્વાદ આપો, પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. આમેન. પ્રભુ શ્રી સાથે કરીશું. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. યસ એટલી આજે અમને આપો. જેમ અમારું માફ કરીએ છીએ તમારું અમને માફ કરજો. મને પૈસા ન લાવો, મને સત્તાથી છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકારથી તમારા છે. આપણે કહીએ આમેન. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ગોડ.
शालोम मेरे भाई, शालोम मेरी बहन, शालोम शालोम। मगरूर हो सब हमसे रोज करो बात, शालोम 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 शालोम। शालोम मेरे भाई, शालोम मेरी बहन, शालोम शालोम। कौमे इस्राएल को शांति मिले, उससे भी आजादी, शालोम शालोम। Hallelujah.